वोर्ड नंबर 10 कोंग्रेस उम्मीदवार अल्पेशभाई चंदे, अशरफ शाह सैयद, सोनियाबेन ठक्कर तथा फाल्गुनीबेन गौर द्वारा તેમના વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં સ્નેહ મિલન તથા લોકસંપર્કના કાર્યક્રમો યોજાયા હતા। ભુજ ખાતે રામકૃષ્ણ કોલોનીમાં આ વોર્ડના ઉમેદવારો દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આ ઉમેદવારોએ તેમના વોર્ડના એનઆરઆઈ નગર વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકોને મળીને કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારોએ ચંચળ સાથે વાત કરી હતી। લોકો બધું અમને સારું પ્રતિસાદ મળે છે અને લોકો બધા કહે છે કે અમે પૂરેપૂરું વોટિંગ કરશું અને તમારી કોંગ્રેસની પેનલને અમે જીતાવશું। મેઇન તો અહીંયાની સમસ્યા છે રસ્તાઓ, જે અડધા બન્યા છે અને અડધા મૂકી દીધા છે। એ અમે એમને પૂરો વિશ્વાસ આપીએ છીએ કે અમે રસ્તા જરૂર એમને બનાવી આપશું। અમે એમના માટે એમને પૂરો સાથ સહકાર આપીશું, સાફ સફાઈ રખાવશું અને પાણી પર ટાઈમ ટુ ટાઈમ અને પૂરતું આપીશું। ખાસ કરીને તો ઉનાળામાં જ વધારે તકલીફ પડે છે, જે ઉનાળામાં પાણી ઓછું આવે છે, એક દિવસ આવે અને 5 દિવસ નથી આવતું, તો એ અમે પૂરું ધ્યાન આપીશું અને ટાઈમ ટુ ટાઈમ પાણી અને રેગ્યુલર ટાઈમનું પૂરેપૂરું અમે એમને વચન આપીશું।